પ્રાણી પીએ છે પ્રતિદિન પાણી, તોય અરુચિ ઉપજી ન જાણી. પ્રાણી પીએ છે પ્રતિદિન પાણી, તોય અરુચિ ઉપજી ન જાણી. પ્રાણી પીએ છે પ્રતિદિન પાણી, તોય અરુચિ ઉપજી ન જાણી. પાણી પીએ છે પ્રતિદિન પાણી, તોય પ્રિય ઉપજી ન જાણી. કથા સુણે કજવાર વાર, કથા સુણે એક જ વાર વાર. કથા સુણે કજવાર વાર, કથા સુણે એક જ વાર વાર. રન ભક્ત પામે અરુચિ લઘાર. પ્રાણી પીએ છે પ્રતિદિન પાણી, પ્રાણી પીએ છે પ્રતિદિન પાણી, તોય અરુચિ ઉપજી ન જાણી. આપણે દરરોજ ઈનું ઈ પાણી પીએ છીએ, છતાંય પણ ક્યારે અરુચિ થતી નથી, થાય છે. અને કોકના મનમાં એમ થઈ જાય કે હલે રોજ ઈનું ઈ પાણી ને રોજ ઈના ઈ રોટલા શું ખાવા, નથી ખાવા મારે તો શું થાય, ઉગલી જાય. સમજી ગયા તમે? એમ જેને એમ થઈ જાય કે ભાઈ રોજ ઈની કથા શું સાંભળવી હોય, રોજ ઈની વાતો, ઈના ઈ ગ્રંથ, ઈના ઈ વક્તા, ઈની કથા નથી સાંભળવી, તો એ સત્સંગમાંથી ઉગલી જાય. ઉગલી જાય એટલે સમજો ને, પછી રહી શકે નહીં. માટે ક્યારેય કથામાં અરુચિ આવવા દેવી નહીં. વારંવાર કથાને સાંભળ્યા કરો. વ્યસનીને જેમ વ્યસન પડી જાય કે એના વિના ચાલે નહીં, એમ ભગવાનના ભક્તને કથાનું વ્યસન પડી જવું જોઈએ કે એને કથા વિના ચાલે નહીં, તો થાય. પણ તમે બધા આખો દિવસ સંસારની કથા સાંભળો છે ને, સંસારની, અને એ પાછી વ્યથા વધારે એવી હોય. પણ ભગવાનની કથા એવી છે જે આપણી વ્યથાને ટાળે એવી છે. એટલે ઘણા હરિભક્તો કથામાં જો ધ્યાનથી સાંભળે ને પછી કે સ્વામી આજે ખરેખર કથામાં અમને થાક ઉતર્યો, એને ખરેખર ભાવથી સાંભળ્યો હોય ત્યારે. માટે જ્યાં મળે ત્યાં, આજે તો કેવો જમાનો ટેકનોલોજીનો, ભગવાને કીધું કે માયા પણ જો ભગવાનના ભક્ત યોગ્ય રીતે વાપરે તો એને કલ્યાણના માર્ગમાં મદદરૂપ થાય. આજે ટેકનોલોજીના માધ્યમથી તમે ઘરે બેઠા, ગાડીમાં, કામ ઉપર, દુકાને, ઓફિસે, જ્યાં ઈચ્છો ત્યાં તમે ભગવાનની કથા સાંભળી શકો છો. માટે સાંભળો, વારંવાર કથા સાંભળશો, આપણા બધાએ દોષો ટળી જશે અને આપણે બ્રહ્મરૂપ થઈ જશે. માટે સાંભળવું.